ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો લાસ્ટ લેક્ચરની અંદર ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર જે વાત કરતા હતા એની અંદર બે પ્રશ્નો સમજાવ્યા હતા। તો એ બે પ્રશ્નો છે એ આપણે જોયા। હવે ત્યાર પછીનો આજનો પ્રશ્ન આપણે અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા જેની વાત આપણે કરવાની છે। તો એની અંદર આપને ખબર છે કે જ્યારે આપણી રાસાયણિક પ્રણાલી જે ઉર્જા ગુમાવે કે મેળવે છે તેના વિશે છે એ આપણે વાત કરીએ। તો બધાને ખબર છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ થતી હોય ત્યારે શું થશે, તો એ રાસાયણિક પ્રક્રિયા છે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે બે પ્રકારની પ્રક્રિયા હોય કે કાં તો ઉર્જા છે એ શું કરે તો કે ઉર્જા ગુમાવે, અથવા તો પર્યાવરણમાંથી શું કરશે પ્રણાલી તો કે ઉર્જા છે એ મેળવે। તો એની વાત આપણે અત્યારે કરવાની છે। તો એની અંદર કોઈ પણ જે રાસાયણિક પ્રક્રિયા છે તો એ રાસાયણિક પ્રણાલી છે એ કા ઉર્જા ગુમાવશે અથવા તો કા છે એ ઉર્જા શું કરશે મેળવશે। તો એ પ્રણાલીની જે કુલ ઉર્જાને રજૂઆત કરતી એક રાશિ દાખલ કરવી પડશે અને તે રાસાયણિક, વિદ્યુતીય, યાંત્રિક અથવા અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જા હોય તો એનો તમે જે વિચાર કરી શકો તે બધાનો સરવાળો છે એ શું છે તો એ કે પ્રણાલીની ઉર્જા છે। પછી વિદ્યુતીય હોય, રાસાયણિક હોય, યાંત્રિક હોય અથવા અન્ય કોઈ પ્રકારની ઉર્જા હોય તો જેનો તમે વિચાર કરી શકો તે બધાનો છે એ શું છે તો તે બધાનો છે એ સરવાળો પ્રણાલીની ઉર્જા છે। તો ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે તેને પ્રણાલીની આંતરિક ઉર્જા યુ વડે દર્શાવવામાં આવે છે અને તે કેવી રીતે બદલાય છે તો એની પણ આપણે વાત કરી દઈએ। તો એની અંદર ઉષ્મા પ્રણાલીમાં જશે। જો ઉષ્મા શું થશે પ્રણાલીમાં જશે ક્યાંથી પર્યાવરણમાંથી અથવા તો પ્રણાલીમાંથી શું થશે બહાર આવશે ત્યારે જ એની શું થાય કે આંતરિક ઉર્જામાં છે। આંતરિક ઉર્જા એટલે શું વિદ્યાર્થી મિત્રો યુ। તો એની અંદર તમને બધાને ખબર જ છે કે ઉષ્મા છે એ પ્રણાલીમાં જશે અથવા તો પ્રણાલીમાંથી બહાર આવશે ત્યારે એની આંતરિક ઉર્જામાં ફેરફાર થશે એટલે બદલાશે। ઓકે, પહેલું તો એ તો બધાને ખબર પડી ગઈ। પ્રણાલી ઉપર કે પ્રણાલી વડે કાર્ય થાય ત્યારે તો પ્રણાલી ઉપર કે પ્રણાલી દ્વારા કાર્ય થશે ત્યારે પણ તેની આંતરિક ઉર્જા યુ છે એ શું થશે બદલાશે। અથવા તો દ્રવ્ય પ્રણાલીમાં દાખલ થાય કે બહાર નીકળે ત્યારે પણ તેની યાંત્રિક ઉર્જા બદલાશે। તો આ ત્રણ રીતે એની છે પ્રણાલીની આંતરિક ઉર્જા બદલાશે। ઉષ્મા છે એ પ્રણાલીમાં જશે અથવા બહાર આવશે, પ્રણાલી ઉપર કે પ્રણાલી વડે કાર્ય થાય ત્યારે તમને બધાને ખબર છે કે ભાઈ જો કાર્ય કરવું હોય તો કાર્ય કરવા માટે શેની જરૂર પડે ઉર્જાની છે એ ઉર્જાની જરૂર પડે। અને જ્યારે દ્રવ્યની આપ-લે થશે અથવા દ્રવ્ય પ્રણાલીમાં દાખલ થાય અથવા તો દ્રવ્ય બહાર નીકળે તો એની અંદર પણ એની છે એ આંતરિક ઉર્જા યુમાં ફેરફાર થશે। તો હવે આ પ્રણાલીઓને તમે અભ્યાસ કરેલા વિભાગની અંદર છે એ દર્શાવ્યા પ્રમાણે વર્ગીકરણ કરી શકાય। તો હવે આપણે શું સમજવું છે તો પહેલું આપણે સમજવું છે કાર્ય। શું સમજવું છે કાર્ય, વર્ક। તો આપણે પ્રથમ કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર તપાસીએ। તો આપણે એની અંદર શું લઈએ તો આપણે થર્મોસ ફ્લાસ્કમાં અથવા તો ઉષ્મારોધક બીકરમાં થોડુંક પાણી ધરાવતી પ્રણાલી લઈએ। તો આ પ્રણાલી છે એ શું છે તો પ્રણાલી છે એ પર્યાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય તેમની સીમા મારફતે થવા દેશે નહીં અને તેથી આપણને આ પ્રણાલીને સમોષ્મી પ્રણાલીનો મતલબ એવો થાય સમ એટલે શું થાય સરખી અને મોસમી એટલે ઉષ્મા એટલે ઉષ્માનો વિનિમય થતો નથી। તો આ પ્રણાલીને શું કહેવાય તો આ પ્રણાલીને સમોષ્મી પ્રણાલી કહીશું।
તો આવી પ્રણાલીની અવસ્થા જે રીતે બદલાવવામાં આવે તે પ્રક્રમને કેવું હોય, પ્રક્રિયાને કેવું હોય, તો તેને સમોષ્મી પ્રક્રમ કહેશું. અને સમોષ્મી પ્રક્રમ એવો પ્રક્રમ છે કે જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની હેરફેર થતી નથી. તો અહીંયા પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી દિવાલને છે એ દિવાલને કેવું હોય, તો કેવી દિવાલ કહેવાય, તો સમોષ્મી દિવાલ કહેવાય છે. હાલો જો હવે હું આ તમને સમજાવું એટલે ખબર પડે કે આપણે એક છે એ સારી કક્ષાનો થર્મોસ લીધો, અથવા તો આપણે આ બીકર છે, આ બીકરની જે દિવાલ છે એ આપણે એમ કહીએ છીએ કે ઉષ્મા અથવા ઉર્જાનો વિનિમય થતો નથી. તો ઉષ્મા છે એનો વિનિમય નથી થતો એટલે આપણે છે એની અંદર એમ કીધું કે આ જે પ્રણાલી છે એને સમોષ્મી પ્રણાલી કહેવાય. શું કારણ કે એની ઉર્જા છે એ અચળ છે. ઓકે, તો એની અંદર જે આપણે ક્યુ એટલે એની ઉષ્મા, તો ક્યુ ઇક્વલ ટુ અહીંયા શું થશે, તો ક્યુ ઇક્વલ ટુ 0 થશે. એટલે એની અંદર ઉષ્મામાં એનો ફેરફાર થતો નથી એટલે 0 થશે. રેડી? તો હવે આપણે એની અંદર આગળ જોઈએ કે આપણે આ પ્રણાલી પર થોડુંક કાર્ય કરીને આંતરિક ઉર્જામાં ફેરફાર લાવીએ છીએ. એટલે એના ઉપર આપણે થોડુંક કાર્ય કર્યું અને ફેરફાર લાવ્યા તો આપણે છે એ શું કરીએ, પ્રારંભિક અવસ્થાને છે એ અવસ્થા એ કહીએ. પ્રારંભિક અવસ્થા છે એને આપણે શું કહીએ, એ કહીએ. અને તેનું તાપમાનને કોના વડે દર્શાવીએ, TA વડે દર્શાવીએ. ધારો કે અવસ્થા એ દરમિયાન આંતરિક ઉર્જાને આપણે શું કહીએ, UA કહીએ. અને આપણે પ્રણાલીની અવસ્થામાં બે રીતે ફેરફાર કરી શકાશે. કેવી રીતે બે રીતે ફેરફાર કરી શકાશે, તો એની પણ વાત કરી દઉં. પ્રથમ રીતે અને દ્વિતીય રીતે. રેડી? હાલો જો કે ભાઈ પ્રથમ રીતે, પહેલી રીતે કેવી રીતે ફેરફાર કરવો, તો આપણે કેટલુંક યાંત્રિક કાર્ય કરીએ છીએ. ધારો કે 1 કિલો જૂલ જેટલું કાર્ય નાના પેડલો ફેરવી અને તેને લીધે પાણીને છે એ ઘુમાવીને છે એ આપણે એની અંદર કાર્ય કર્યું. એમાં આપણે એક પેડલ રાખ્યું અને આપણે છે એ શું કર્યું, એને ફેરવું અને પાણીને ઘુમાવીએ છીએ. ધારો કે નવી અવસ્થાને આપણે અવસ્થા શું કહીએ, બી કહીએ, અને તેના તાપમાન જે હોય એને TB કહીએ. તો એ આપણે જણાયું કે TB વધારે હોય TA કરતાં, કારણ કે આપણે એની અંદર કાર્ય કર્યું ને, પ્રણાલીમાં શું કર્યું, કાર્ય કર્યું. એટલે એનું તાપમાન છે એ પાણીને આપણે ઘુમાવ્યું એટલે છે એ શું થયું કે તાપમાન વધ્યું એટલે TB ગ્રેટર ધેન TA. અને તાપમાનમાં જે ફેરફાર થયો એને કોના વડે દર્શાવાય, ડેલ્ટા T. એટલે શું થશે, TB માઇનસ TA. ધારો કે પ્રણાલીની અવસ્થા બી છે એમાં આંતરિક ઉર્જાનો ફેરફારને આપણે UB વડે દર્શાવીએ તો એની અંદર આંતરિક ઉર્જાનો ફેરફાર છે ડેલ્ટા U, તો એને શું કહેવાય, UB માઇનસ UA. ઓકે, સમજણ પડી ગઈ? એક આ રીતે આપણે કાર્ય કર્યું. એક બીજી રીતે આપણે કાર્ય કરીએ છીએ. તો બીજી રીતે કેવી રીતે કાર્ય કરવું છે, તો એનો પણ તમને ખ્યાલ આપી દઉં કે હવે આપણે બીજી રીતે 1 કિલો જૂલ જેટલું વિદ્યુતકીય કાર્ય ડૂબાડેલા સળિયાની મદદથી કરીએ. એટલે આપણે એની અંદર શું કરીએ કે સળિયા ડૂબાડીએ અને આપણે 1 કિલો જૂલ જેટલી ઉર્જા આપીએ. એટલે તમને ખબર છે કે ભાઈ આપણે હીટર મૂક્યું હોય પાણી ગરમ કરવા માટે, એ ઉર્જા જ આપી ને તમે, વિદ્યુત ઉર્જા, તો એ તાપમાનમાં થતો ફેરફાર આપણે નોંધો તો આપણને છે એ આપણને જાણવા મળશે કે તાપમાનમાં ફેરફાર છે એ અગાઉની રીત જેટલો જ છે. TB માઇનસ છે એ શું થશે, તો TB માઇનસ છે એ TA જેટલો તાપમાનમાં શું થશે, ફેરફાર થશે. તો એની અંદર તાપમાનમાં છે એ થતો ફેરફાર છે તો એ આપણે TB માઇનસ TA વડે દર્શાવી શકાય. તો હકીકતમાં ઉપરના પ્રમાણેના જે પ્રયોગ છે એ JP જૂલે 1840 થી 50 વચ્ચે કરેલા હતા અને એણે દર્શાવેલું હતું કે પ્રણાલી પર આપેલ જથ્થાનું જો કાર્ય કરવામાં આવે, જેમાં રીત કોઈ પણ હોય, પથ તમે ગમે એ હોય, તો પણ અવસ્થામાં છે એ શું થશે, તો અવસ્થામાં છે એ સમાન ફેરફાર જોવા મળશે, જેમ કે પ્રણાલીના તાપમાનમાં થતું ફેરફાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એની અંદર જે આ વાત કરી તો એની અંદર તમને સમજાયું કે ભાઈ જો પહેલાં છે એ બે રીતે આપણે કાર્ય કર્યું. પ્રથમ રીતે આપણે શું કર્યું કે ભાઈ એક બીકર ભરેલું હતું, એની અંદર આપણે છે એ પેડલ ઘુમાવી અને 1 કિલો જૂલ જેટલું છે એ કાર્ય કર્યું. એટલે જે તાપમાન છે એ તાપમાનમાં વધારો થયો TB. રેડી? તો જેટલો વધારો TA કરતાં TBમાં જોવા મળ્યો એટલી જ રીતે હું એમ કહું છું કે આ બીજી રીતે જે કાર્ય આપણે વિદ્યુત કાર્ય કર્યું, પણ વિદ્યુત કાર્ય કેટલું કર્યું, 1 કિલો જૂલ જેટલું જ કર્યું.
તો એની અંદર જે તાપમાનમાં વધારો થયો એ બંનેમાં વધારો કેવો થયો? તો બંનેમાં વધારો સમાન થયો. એટલે એના ઉપરથી આપણે શું કહી શકાય? તો એના ઉપરથી આપણે એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે તમે કાર્ય કરવા માટે કોઈ પણ પથ છે એ પથ તમે શું કરો છે એ પથ તમે પસંદ કરો, પણ એની અંદર કે જે ફેરફાર થાય છે અવસ્થાની અંદર એ સમાન રીતે ફેરફાર થશે. એટલે બંનેની અંદર 1 કિલો જૂલ જેટલું જ કાર્ય કર્યું તમે, તો 1 કિલો જૂલ જેટલું કાર્ય કર્યું તો એનું જે તાપમાનમાં જે ફેરફાર થયો એ કેવો થશે? સમાન થશે. ઓકે, તો આથી એ પણ યોગ્ય જણાય છે કે પ્રણાલીની એક એવી રાશિ જે આંતરિક ઉર્જા યુને આપણે વ્યાખ્યાયિત કરવી જોશે, જેનું મૂલ્ય છે એ પ્રણાલીની અવસ્થાની એક લાક્ષણિકતા જ હોય છે. તો સમોષ્મી પ્રક્રમમાં કરેલ કાર્ય એટલે વર્કને શું કહેવાય? WAD. તો પ્રણાલીની બે અવસ્થા યુના તફાવતની વાત કરીએ તો ડેલ્ટા યુ જેટલું જ હશે, પણ કોની? જે સમોષ્મી પ્રક્રમ હોવું જોઈએ. તો એની અંદર એટલે આપણે શું કહી શકાશે? ડેલ્ટા યુ ઇક્વલ ટુ U2 માઇનસ U1 જેટલો એની શું ફેરફાર થયો? આંતરિક ઉર્જામાં જેટલો ફેરફાર થયો એટલું જ એણે શું કર્યું હોય? કાર્ય કરેલું હોય. પણ એક વસ્તુ આ સૂત્ર છે એ ખાસ એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ સૂત્ર ત્યારે જ તમે લખી શકો કે જ્યારે તમારું જે પ્રક્રમ છે એ કેવું હોવું જોઈએ? સમોષ્મી પ્રક્રમ હોવું જોઈએ. ઓકે, તો અહીં લખ્યું છે સમોષ્મી પ્રક્રમમાં કરેલ કાર્ય. તો સમોષ્મી પ્રક્રમમાં કરેલું જે કાર્ય છે તો એ કાર્ય કોના જેટલું હોય? ડેલ્ટા યુ જેટલું જ હોય. હાલો, આથી યાંત્રિક ઉર્જા યુ પ્રણાલીનું છે એ શું છે? તો પ્રણાલીનું છે એ અવસ્થા વિધેય છે, અને જે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રમાં છે એ આયુપીએસી છે એ આયુપીએસી પ્રણાલિકા પ્રમાણે ધન સંજ્ઞા દર્શાવે છે. તો એની અંદર જો આંતરિક ઉર્જા છે એ પ્રણાલીનું કાર્ય છે. જ્યારે મોસ્ટ આઈએમપી લખી નાખજો, ફિઝિક્સમાં અને કેમેસ્ટ્રીની અંદર આ બે વસ્તુ આખી અલગ છે કે જ્યારે એનું ડેલ્ટા યુનું મૂલ્ય છે એ ધન સંજ્ઞા દર્શાવશે કે જ્યારે શું કહેવામાં આવશે? પ્રણાલી પર કાર્ય કરવામાં આવ્યું છે, એટલે ત્યારે છે એ શું થશે? એનું કાર્ય વર્ક છે એ પણ શું થશે? ધન છે. અને પ્રણાલીની જો આંતરિક ઉર્જા વધે એ જ પ્રમાણે જો પ્રણાલી વડે કાર્ય કરવામાં આવે, કોના વડે? પ્રણાલી વડે કાર્ય કરવામાં આવે. તો પ્રણાલી વડે કાર્ય કરવામાં આવે તો WAD છે એ શું થશે? ઋણ થશે, કારણ કે પ્રણાલીની યાંત્રિક ઉર્જા શું થશે? ઘટશે. એટલે પ્રણાલીની આંતરિક ઉર્જાનું મૂલ્ય શું મળશે? ઋણ મળશે. ઓકે, તો એની અંદર પાછું આપ્યું છે કે ધન સંજ્ઞા દર્શાવે છે કે WAD ધન છે, અને તે જ્યારે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે ત્યારે એ હોય છે. એ જ પ્રમાણે જ્યારે પ્રણાલી વડે કાર્ય કરવામાં આવશે ત્યારે WADનું મૂલ્ય કેવું હશે? ઋણ હશે. તો આ જોજો, ફિઝિક્સમાં અને આની અંદર બે ઉલટું છે. પ્રણાલી વડે કાર્ય કરવામાં આવશે ત્યારે WADનું મૂલ્ય ઋણ મળશે, અને પ્રણાલી પર કાર્ય કરવામાં આવશે ત્યારે WADનું મૂલ્ય ધન મળશે. અને આ વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી દાખલો અને MCQ પૂછાશે ત્યારે તમને ખબર પડશે કે એની અંદર જે મૂલ્ય આપેલા છે એ ક્યારે માઇનસ લેવું અને ક્યારે પ્લસ લેવું એ દાખલાઓ આવશે ત્યારે ફરીને પાછું હું તમને અહીંયા સમજાવીશ, પણ અહીંયા લખી નાખજો મોસ્ટ આઈએમપી. ઓકે, અને જો આ વસ્તુ તમને ખબર હશે કે પ્રણાલી રકમની અંદર, દાખલાની અંદર રકમની અંદર લખેલું હશે કે પ્રણાલી પર કાર્ય કરવામાં આવ્યું છે ત્યારે વર્ક ધન લેવાનું છે, પ્રણાલી વડે કાર્ય થયું છે ત્યારે એનું મૂલ્ય ઋણ લેવું પડશે. તો દાખલાઓની અંદર પણ આ આવશે. એટલે વ્યવસ્થિત રીતે આ છે અહીંયા મોસ્ટ આઈએમપી કરી નાખજો. તો તમે આવા બીજા પરિચિત અવસ્થાઓ વિધેયના નામ આપી શકો કે કેટલાક બીજા જાણીતા અવસ્થાઓ વિધેય છે. V એટલે કદ, વોલ્યુમ, P એટલે દબાણ અને T એટલે તાપમાન. ઉદાહરણ તરીકે આપણે પ્રણાલીમાં છે 25°C થી 35°C તાપમાન કરીને પ્રણાલીના છે એ પ્રણાલીના તાપમાનમાં ફેરફાર લાવીએ તો એ ફેરફાર લાવશો તો તાપમાનનો જે ફેરફાર છે એ શું થશે? તો તાપમાનનો જે ફેરફાર છે એ 35°C થી 25°C થશે, એટલે 10°C. તો આપણે સીધા જ 35°C તાપમાને પહોંચીએ અથવા પ્રણાલીને કેટલાક અંશે ઠંડુ કરી અને મેળવીએ છીએ. તો આમ છે એ તાપમાન છે એ પણ શું છે? અવસ્થા વિધેય. તો એ આપણે આગળ પણ વાત કરી ગયા.
અને તાપમાનમાં ફેરફાર આપણે લીધેલા માર્ગથી કેવો હોય છે? તો એ લીધેલા માર્ગથી છે એ કેવો છે? સ્વતંત્ર છે. અને તળાવનું પાણીનું ઉદાહરણ તરીકે ગણીએ તો અવસ્થા વિધેય છે. શું છે? અવસ્થા વિધેય છે, કારણ કે પાણીના કદમાં ફેરફાર તળાવમાં ભરેલા પાણીના વરસાદના પાણીથી અથવા ટ્યુબવેલના પાણીથી આપણે શું કરી શકાય? ફેરફાર કરી શકાય. કે પાણીના છે એ કદમાં ફેરફાર તળાવમાં છે એ ભરેલા પાણીને વરસાદના પાણીથી અથવા ટ્યુબવેલના પાણીથી અથવા બંને રીતે છે એ ભરેલ પણ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, તળાવ જે છે તો એ તળાવની આપણે વાત કરીએ તો તળાવની અંદર આપણે સમજીએ તો એની અંદર કે તળાવનું પાણી છે એ વરસાદના કારણે પણ ભરેલું હોય અથવા આપણે બોરમાંથી છે એ પણ શું કરેલું હોય? ભરી શકાય. એટલે બંને રીતે છે એ બંને રીતે આપણે શું કરીએ છીએ? ભરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે વાત કરી તો એ વાત છે કોની વાત કરી? કાર્યની વાત કરી. શેની વાત કરી? કાર્યની. અને ત્યાર પછી આવતા લેક્ચરની અંદર છે એ આપણે આ સમજશું. તો આવતા લેક્ચરની અંદર આપણે ઉષ્મા છે તો એ ઉષ્મા છે એનો આપણે અભ્યાસ કરશું. તો આજના લેક્ચરની અંદર જે કાર્ય છે એ તમને સમજાયું છે તો એ કાર્ય છે એ તમે શું કરજો? કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. પછી આવતા લેક્ચરની અંદર છે એની ઉષ્મા પ્રણાલીની જે ઉષ્મા છે તો એ ઉષ્માની આપણે વાત નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે, હાલો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.